જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આજે પેલા એક ચટુકડું દોરતા અને બાંધતા અને ભરતા શીખવાનું છે. હું પેલા દોરીને બતાવું તમને. આવી રીતે બે લાઈન કરી દેવાની છે અને બે આમ કરી દેવાની છે. નાના નાના ખાના પડી જવા જોઈએ. આવી રીતે બે આમ અને બે આમ. હવે આપણે આવી રીતે ખાના પાડી દેવાના છે બધી બાજુ. આવી રીતે જો આખું ચટુકડું બની ગયું છે. હવે આપણે આને પહેલાં બાંધીશું અને પછી ભરીશું અંદર. આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને ચીરેલી ઊન લીધી છે અને સોયમાં પરોવી ડબલ દોરો કરીને ગાંઠ મારી દીધી છે. હવે આપણે ભરવાનું શરૂ કરીશું. આપણે આ ખૂણેથી અહીંયાથી સોય નીચેથી કાઢીશું. આપણે આ ખૂણેથી સોય કાઢી અહીંયા. જો આવી રીતે સોય કાઢવાની છે અને પહેલાં આ ખૂણે નાખવાની છે આવી રીતે. અને દોરો હંમેશા સોયની નીચે રાખવાનો છે. દોરો હંમેશા સોયની નીચે રાખવાનો છે આવી રીતે. અને હવે આ ખૂણે જવા દેવાનું છે. આ ખૂણે આવી રીતે નાકું પાડી દેવાનું અને લઈ લેવાનો છે આવી રીતે. આમ આપણે બધા ખૂણાના નાકા પાડી દેવાના છે. હવે આ ખૂણે પાડી દેવાનું છે. બાંધવામાં ક્યાંય ભૂલ ના આવવી જોઈએ. બાંધવામાં ભૂલ ના આવે એટલે આપણો બાવળિયો સરસ મજાનો બંધાય. શરૂઆત આપણે પહેલાં શીખવા માટે આ ચટુકલાની જ કરવાની. હવે આપણે અહીંયા નીચેથી સોય કાઢવાની છે એ દોરાની. અને હવે આપણે આ ખૂણો બાંધી નાકું કરી લેવાનું છે આવી રીતે. આમ નાકું પડી ગયું. હવે અહીંયા પાડી દેવાનું છે. આપણે આ બીજું ખાનું છે. 2 ખાનામાં જો થઈ ગયા છે. હવે અહીંયા નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. દોરાની નીચેથી લઈ લીધી. હવે આ ખૂણો થઈ. એમ આપણે ત્રણેય આ ખૂણાના નાકા બાંધી લેવાના છે આવી રીતે. હજુ આપણે અહીંયા નીચેથી જ દોરો કાઢવાનો છે આવી રીતે. દોરાની નીચેથી સોય કાઢી અને લઈ લેવાનો અને અહીંયા છેલ્લે ઉપર રહેવા દેવાનું છે ને અહીંયા કરી લેવાનું છે. હવે આપણે આ દોરાની નીચે સોય નાખી અને આ બાજુ કાઢી નાખવાની છે નીચે. આવી રીતે આપણું આખું ચટુકલું બંધાઈ ગયું છે. જુઓ હવે આપણે અહીંયા પૂરું થયું છે તો આ ખાનામાં સોય કાઢીશું નીચેથી. આવી રીતે નીચેથી સોય કાઢવાની છે આ ખાનામાં અને આપણે અંદર હાલવાનું છે. હવે આપણે અહીંયાથી નીચેથી સોય નાખવાની છે એ દોરામાં ને આમ ખેંચી લીધી. હવે આપણે આ ખાનામાં નાખવાની છે ને બહુ ખેંચવાનું નથી, થોડું ઢીલું ઢીલું રાખવાનું. અને આ પહેલાં નાકામાં સોય નાખી ને હવે આપણે આ પહેલાં દોરાની નીચેથી કાઢી લેવાની છે અને આ નાકામાં નાખી દેવાનો છે દોરો ને પહેલાં દોરાની નીચેથી કાઢી લીધું. હવે આપણે ત્રીજું નાકું. આપણે પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે. હવે આપણે ક્યાંય કાપડમાં સોય નથી લેવાની, દોરામાં જ હાલવાનું છે અને બીજો મૂકી દેવાનો છે અને અહીંયા ત્રીજાની નીચેથી કાઢવાની છે. એટલે આપણું આખું ખાનું ભરાઈ ગયું છે. જો સરસ મજાનું. હવે આપણે વચ્ચેના ખાનાના પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને આ ખાનામાં જવા દેવાની છે અને એના આપણે ત્રણેય નાકામાં નાખવાની છે. હવે આપણે કાપડમાં ક્યાંય દોરો નથી નાખવાનો, સોય નથી નાખવાની. હવે આપણે ફક્ત બાંધ્યું છે એમાં જ હાલવાનું છે. આવી રીતે નાકામાં સોય નાખી દેવાની અને પેલો દોરો હોય એની નીચેથી કાઢી લેવાની આવી રીતે. હવે આપણે ત્રીજા નાકામાં નાખીશું. પહેલાં દોરાની નીચેથી કાઢશું અને બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢીશું આવી રીતે. આપણું આ ખાનું પણ થઈ ગયું છે. હવે આપણે વચ્ચેના ખાનામાં પહેલાં દોરાની નીચે સોય કાઢી ને ત્રીજા ખાનામાં જવા દઈશું. આપણું ત્રીજું ખાનાનું પહેલું નાકું આપણે લીધું અને હવે પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની છે ને બીજા નાકામાં નાખીશું. પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની, ત્રીજા નાકામાં નાખીશું. હવે પહેલાં દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો આ અને આ ત્રીજાની નીચેથી કાઢવાની. અને હવે આપણે અહીંયા વચ્ચેના ખાનામાં પહેલાં દોરાની નીચેથી કાઢી બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાનું છે આવી રીતે. આપણા હવે આ છેલ્લું ખાનું બાકી છે. છેલ્લું ખાનામાં આપણે આવી ગયા અને પહેલાં દોરાની નીચેથી કાઢી
નાકામાંથી અને પેલા દોરાની નીચેથી કાઢી. આપણે બીજા નાકામાં નાખીશું અને આ દોરાની નીચેથી કાઢીશું. અને હવે આપણું ત્રીજું નાકું છે, છેલ્લું. પેલા દોરાની નીચેથી કાઢશું. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે. આપણું આખું ચટુકલું પૂરું થઈ ગયું છે. હવે આપણું આખું ચટુકલું પૂરું થઈ ગયું છે. જો કમેન્ટ કરજો, આખો વિડીયો જોજો, તમને સમજાઈ જશે અને આવડી પણ જશે. કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.